સુરતમાં બુધવારે કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં વેસુ ખાતે રહેતા એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા 3ના મોત નીપજ્યા હતા. જ્યારે એક દીકરીની હાલત ગંભીર હોય હોસ્પિટલે સારવાર હેઠળ છે, તો રૂપિયાની ઉઘરાણીને લઈ માનસિક અને શારીરિક ત્રાસ અપાતા આ પગલું ભરાયું હોવાનું કહેવાય છે. સુરતમાં કરુણાંતિકા સર્જાવાની ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના બની હતી. સુરતના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ પત્ની અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે, તો એવી માહિતી મળી હતી કે આ પરિવારના મોભીએ પોતાની પત્ની અને 2 નાની દીકરીઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને અથવા અન્ય રીતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે આ ઘટનામાં પતિ પત્ની અને એક 5 થી 7 વર્ષની માસૂમ દીકરીના કરુણ મોત નીપજ્યું છે. જ્યારે સદનસીબે આ ગોઝારી ઘટનામાં પરિવારની બીજી દીકરીનો બચાવ થયો છે. હાલ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે. તો આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખાઈ હતી. સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે અપાતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વેસુ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશન એરિયામાં હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે, એમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે એવો સમાચાર મળતા પોલીસ સ્થાનિકે પહોંચેલા, જેમાં ઘરના સભ્ય છે બાલમુકુંદ, એમને ત્યાં ડેથ જાહેર કરેલા. 108ને બોલાવતા એમના પત્ની તથા 2 બાળકીઓ જે છે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા. એમના સસરા એમની પૂછપરછ કરવામાં આવેલ, તો એ લોકોના કહેવા મુજબ ત્યાં સ્થાનિકે એમના ઘર પરથી એમને સુસાઇડ નોટ બુક્સમાં કંઈક વાંચેલી અને એમાં એમને વૈભવ રૂંગટા નામના કોઈ વ્યક્તિ જે છે એમના દબાણથી આ લોકોએ આત્મહત્યા કરી છે એવું જણાવેલ છે, જેથી અમે ફરિયાદ દાખલ કરેલી છે. હાલ તપાસ ચાલુ છે. એમાં બાલમુકુંદજી, એમના પત્ની અને મોટી દીકરી જે છે એમનું અવસાન થયેલ છે. જી સર, સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે? આર્થિક સંકળામણના કારણે હોઈ શકે એવું? સુસાઇડ નોટ હજી પોલીસે અમે કબજે લીધેલી નથી. અમારે પંચનામું અને તપાસ બાકી છે, જેથી હાલ સુસાઇડ નોટમાં ડિટેલમાં શું છે એ તપાસ દરમિયાન ખબર પડશે. બેકગ્રાઉન્ડ હજી જાણવા નથી મળ્યું. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે એ કોઈ દલાલીનો ધંધો કરે છે ટેક્સટાઇલ માર્કેટમાં. બાલમુકુંદ પરિવાર મૂળ બિહારના રહેવાસી હતા અને અહીંયા ઘણા સમયથી રહેતા હતા, અને બાલમુકુંદજી જે છે એ શેર બજારનો ધંધો કરતા હતા એવું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ. खुशी। क्या घटना हुई थी? मेरे पास शाम में 5 बजे मेरा बड़ा भाई भाभी और 2 भतीजी थी। मेरी भाभी की मम्मी का फ़ोन आया था शाम में 5 बजे कि इन लोग ऐसे ऐसे सुसाइड कर लिया है। तो हम लोग फर्स्ट फ्लाइट ले करके अभी सुबह 8 बजे यहाँ आए। कितने लोगों ने किस तरह सुसाइड किया? क्या खाया नहीं खाया ये मुझे नहीं पता है। 4 लोगों ने, भाई भाभी और 2 भतीजियाँ। और ये क्या काम करते थे? शेर का काम करते थे। और कोई वजह सामने आई है? नहीं, कुछ भी पता नहीं है। और पुलिस से आप क्या उम्मीद रखते हैं? पुलिस से ये उम्मीद है कि जो भी सुसाइड नोट में लिखा गया उस पर इन्वेस्टिगेशन होना चाहिए। किसका नाम है? कुछ मालूम? हाँ, मीडिया वाले से पता चला है कि वैभव रूंगटा कोई है। कौन है? मुझे कुछ भी पता नहीं है।